તો નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. આજના વિડીયોની અંદર મારે તમને માહિતી આપવાની છે 2026નું જે ચોમાસું ધીમું પડ્યું છે. તો હવે આ ચોમાસું ક્યારથી ઝડપ પકડવાનું છે? આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં ચોમાસાનો જે પહેલો વરસાદનો રાઉન્ડ રહેવાનો છે. હવે આ રાઉન્ડ કઈ તારીખે શરૂ થશે? ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં અલગ અલગ તારીખે વરસાદો પડવાના છે ચોમાસાના. તો મિત્રો, ચોમાસું જે છે તે શા કારણે અત્યારે મોડું થયું છે? મહારાષ્ટ્રની અંદર જઈને મિત્રો આ ચોમાસું છેલ્લા 5 દિવસથી જામી ચૂક્યું છે અને હવે આગળ મિત્રો જોઈએ તો 15 તારીખ સુધીમાં ગુજરાતની બોર્ડરે ચોમાસું આવતું જોવા મળી રહ્યું છે, પરંતુ એ સાર્વત્રિક નહીં હોય. બધા વિસ્તારોમાં ચોમાસું શરૂ એક સાથે નથી થવાનું આ વર્ષે. તો આ વર્ષે થોડું મિત્રો અલગ છે, એટલા માટે સમજવું ખૂબ જરૂરી છે અને આ વિડીયોમાં હું પ્રયત્ન કરીશ તમને કમ્પ્લીટ માહિતી સમજાવી શકું. અને હા મિત્રો, તમને જણાવી દઈએ કે હવે આ ચેનલ ઉપર વરસાદને લઈને અને ચોમાસા કાળ દરમિયાન જે છે તે વરસાદની ઇમ્પોર્ટન્ટ અપડેટ તમને આપવામાં આવશે. એટલે કે જે કંઈ પણ વરસાદની સાચી અને જનરલ માહિતી હશે એ હું તમારા સુધી આ ચેનલના માધ્યમથી હવે આપતો રહીશ. તો આ ચેનલ ઉપર તમને 2000 રૂપિયાના હપ્તાના વિડીયો અત્યાર સુધી મળતા હતા. હવે એ વિડીયોની સાથે સાથે આપણે જનરલી ચોમાસા અને વરસાદ વિશે પણ થોડી ઘણી માહિતી તમને આપવાની છે. તો આ મિત્રો, આજે આપણે બદલાવ કરી રહ્યા છે ચેનલ ઉપર કે ચોમાસાના વિડીયો પ્લસ આપણે 2000 રૂપિયાના હપ્તાના પણ વિડીયો બનાવશું. તો આ બદલાવ તમને પસંદ આવી રહ્યો છે કે નહીં કોમેન્ટમાં લખી દેજો. અને આ વિડીયો જો તમને પસંદ આવે અને ખાસ મિત્રો ચોમાસા દરમિયાન કમ્પ્લીટ દરરોજ મિત્રો આપણે વરસાદની અપડેટ તમને આપતા રહીશું. તો એ વિડીયો મિત્રો રેગ્યુલર મેળવવા માટે નીચે મિત્રો કોમેન્ટની બાજુમાં હાઈપ કલરનું બટન લખેલું હશે, હાઈપ લખેલું, એ બટન દબાવી દેશો તો તમને જનરલી આખા વર્ષ દરમિયાન મારા વિડીયો ટાઈમસર મળી જશે. તો હવે ટાઈમ બગડે વગર ચોમાસાની શરૂઆત મિત્રો સમજવાની કરીએ. તો ચોમાસું જે છે તે મિત્રો 12 તારીખની સાંજ સુધીમાં હજુ ચોમાસું જામેલું છે મહારાષ્ટ્ર બોર્ડરે. ગુજરાતથી મિત્રો 250 કિલોમીટર આ ચોમાસું દૂર છે અને IMDએ જે નકશા બહાર પાડ્યા છે, અહીંયા તમે જોઈ લો આ નકશો. આ નકશા પ્રમાણે ચોમાસું છેલ્લા 4 દિવસથી એટલે કે 8 તારીખ વાતનું 8, 9, 10, 11 અને 12 આ છેલ્લા 5 દિવસથી ચોમાસું હલ્યું પણ નથી. એક જગ્યાએ સ્થિર બનીને બેસ્યું છે મહારાષ્ટ્રની બોર્ડર પાસે. અને આવું મિત્રો જનરલી દર વર્ષે થતું જ હોય છે. એટલા માટે આ જે ચોમાસું છે મિત્રો હવે નબળું તો કમ્પ્લીટ પડી ચૂક્યું છે, પરંતુ ધીમે ધીમે હવે મિત્રો ફરીથી આવનારી 48 કલાકમાં એટલે કે 1 થી 2 દિવસમાં ચોમાસું સક્રિય બનશે. જો કે મિત્રો એટલું પણ વધારે સક્રિય નહીં બને કે ફળક મિત્રો ઝડપથી આગળ વધી જાય, પરંતુ ધીમે ધીમે આ ચોમાસું હવે સક્રિય બનવાનું છે, આગળ વધવાનું છે. 2 દિવસની અંદર ઓલમોસ્ટ 14 તારીખ સુધીમાં આ ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધીને મિત્રો ખૂબ સારી ગતિ પકડશે. ગુજરાત બોર્ડરે મિત્રો આ ચોમાસું જે છે તે તમને 15 થી 16 તારીખે જોવા મળી શકે. એનો મતલબ એવો નથી કે આખા ગુજરાતમાં 15-16 તારીખે વરસાદ આવે. હું તમને જણાવી રહ્યો છું ગુજરાત બોર્ડરે. એનો મતલબ થાય છે કે ગુજરાતની નજીક. અને મિત્રો આ ચોમાસું જે છે તે મહારાષ્ટ્રથી હવે ધીમે ધીમે જેમ આગળ વધશે એ પૂરેપૂરા જોરે નહીં વધે, નબળી રીતે પણ આગળ વધતું રહેશે. અને 15, 16, 17 તારીખ પછી મિત્રો જે છે તે ગુજરાતમાં વરસાદો પડવાના છે, જેમાં 16 અને 17 તારીખે સૌથી વધારે ચાન્સ છે કે ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, જેમ કે જે નીચે બોર્ડર અને મહારાષ્ટ્ર બોર્ડરે રહેલા વિસ્તારો છે, ત્યાં વધારે વરસાદ પડવાની સંભાવના છે. તો મિત્રો અહીંયા હું તમને 2 પ્રકારના માધ્યમથી અહીંયા જણાવી રહ્યો છું. પહેલો વરસાદ જે છે તે સારો 15-16 તારીખે અને બીજો 20 તારીખ પછી જોવા મળી રહ્યો છે. તો જે મિત્રો 16 તારીખ આસપાસ ગુજરાત રાજ્યમાં ચોમાસું પહોંચી રહ્યું છે, તેની અંદર નવસારી, વલસાડ, સુરત, ભરૂચના વિસ્તારોથી લઈને આ બાજુ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લો છે, દક્ષિણ ગુજરાતના ભરૂચ લાગુના સેન્ટરો છે, આ બધા વિસ્તારો ઉપર મિત્રો વધારે અસર થશે. 16 તારીખ આસપાસ મિત્રો અહીંયા મોન્સૂન આ વર્ષ 2026નું ચોમાસું આવે તેના સૌથી વધારે ચાન્સ છે. હવે બાકીના જે વિસ્તારો છે, જેમ કે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગોધરા, દાહોદ, મહીસાગર, ખેડા, ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, પાટણ, આ બાજુ સૌરાષ્ટ્રમાં પણ આવીએ તો સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી, જામનગર, દ્વારકાના વિસ્તારો છે, કચ્છ છે, આ બધા વિસ્તારોની અંદર હજુ રાહ જોવી પડશે. કારણ કે 16-17 તારીખનું જે ચોમાસું છે તે નબળી રીતે આગળ વધીને દક્ષિણ ગુજરાતને જ અસર કરવાનું છે. ધીમે ધીમે આ ચોમાસું આગળ વધશે વધારે, એટલે 22 તારીખ આસપાસ એક વધારે મિત્રો સક્રિયતા અનુભવશે ચોમાસું. એટલે કે આ વર્ષ 2026નું ચોમાસું આવનારી 22 તારીખે વધારે જોર પકડશે અને એકદમ સખત રીતે આગળ વધીને પછી આખા ગુજરાતમાં ચોમાસાનો માર બેસી જવાનો છે. એટલે 16 તારીખ આસપાસ જે ચોમાસાનો રાઉન્ડ રહેવાનો છે ગુજરાતમાં, એ ભાગ્યના અમુક વિસ્તારોમાં વાવણી થશે. મેં તમને જણાવ્યા એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો. ત્યાર પછીના મિત્રો 20 થી 22 તારીખના રાઉન્ડમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં આગળ જઈને પછી આ વરસાદ, આ ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે. આશા રાખું છું કે ચોમાસા વિશે કમ્પ્લીટ માહિતી મેં તમને જણાવી. એની પહેલા મિત્રો તમને જણાવી દઉં કે આ ચોમાસું ભલે 15-16 શરૂ થાય, એની પહેલાના પ્રી મોન્સૂન વરસાદી રાઉન્ડ 14 તારીખથી મિત્રો શરૂ થઈ શકે. ઘણા બધા ગુજરાતના વિસ્તારોમાં પણ એ મામૂલી વરસાદના રાઉન્ડ હશે. બાકી વિશેષ માહિતી આપણે જે કે પણ નવી આવશે, માહિતી સિસ્ટમ બદલાશે, કોઈ નવો પ્લાન આવશે તો એ બધી માહિતી આપણે જાણીશું આવનારા વિડીયોમાં. એના માટે ચેનલ સાથે મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, જોડાઈ જજો, કારણ કે આ ચેનલ હવે તમારા માટે ખૂબ કામની બની જશે. ખૂબ જ વધારે વિડીયો કામના આવવાના છે. તો ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.